હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો જે લોકઅપ અને દિવાલો વચ્ચે સામાન્ય રીતે ગુનેગારોની ચીસાચીસ અને કાયદાના કડક આદેશો ગુંજતા હોય છે, તે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન આજે કોઈ પવિત્ર ઘરના આંગણા જેવું મંગલમય બની ગઈ। લોહીના સગા જ્યારે નવજાત કડીને રસ્તા પર રઝળતી મૂકીને ચાલ્યા ગયા, ત્યારે સુરતની ખાકી કાયદાના રક્ષકમાંથી માવતર બનીને બહાર આવી છે। પાંડેસરા પોલીસે બિનવારસી મળેલી માસૂમ બાળકીને પોતાની દીકરી ગણીને સ્વીકારી છે અને પોલીસ સ્ટેશનના પરિસરમાં જ ભારે હર્ષોલ્લાસ સાથે તેની પરંપરાગત છઠ્ઠી ઉજવી છે। થોડા દિવસો પહેલા સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરામાંથી આ નવજાત બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી। પોલીસે તેને હેમખેમ બચાવી તબીબી સારવાર અપાવી અને તેના સાચા વાલી વારસની શોધખોળ કરી, પરંતુ ક્રૂરતાની હદ તો જુઓ, તેનો કોઈ પત્તો ન મળ્યો। દુનિયાની નજરે જે બાળકી અનાથ અને એકલી અટુલી હતી, તેને સુરત પોલીસ પરિવારે એક સુરે સ્વીકારી લીધી અને નક્કી કર્યું કે હવે આ દીકરી અમારી છે। બાળકીના જન્મના છઠ્ઠા દિવસે હિન્દુ સંસ્કૃતિના રીત રિવાજ મુજબ પોલીસ સ્ટેશનની અંદર જ છઠ્ઠી વિધિનું હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું। પોલીસ મથકને ફૂલો અને આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્યું હતું। એસીપી ઝવેર દેસાઈ, પીઆઈ કેડી જાડેજા સહિત પાંડેસરા પોલીસ સ્ટેશનના તમામ નાના મોટા મહિલા અને પુરુષ કર્મચારીઓ એક પરિવાર બનીને બેઠા। ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે આ દીકરીનું નામ અત્યંત વહાલપૂર્વક કશિશ રાખવામાં આવ્યું। જ્યારે મહિલા પોલીસ કર્મચારીઓએ કશિશને ખોળામાં રમાડીને સોહામણા હાલરડા ગાયા, ત્યારે લાગ્યું હતું કે કુદરતે કશિશ પાસેથી એક માં છીનવીને તેને ખાખીના રૂપમાં સેંકડો માતા પિતા આપી દીધા છે। દિવસ રાત કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને ગુનાખોરી ડામવામાં વ્યસ્ત રહેતી ખાકી પાછળ છુપાયેલી આ અદ્ભુત સંવેદનશીલતા અને લાગણી જોઈને ત્યાં હાજર રહેલા સ્થાનિક નાગરિકો અને ખુદ પોલીસ કર્મીઓની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી। સુરત પોલીસના માનવીય અને સંવેદનશીલ ચહેરાની આજે સમગ્ર ગુજરાતમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે। ખરેખર કશિશના કિલકિલાટે સાબિત કરી દીધું કે ખાખીમાં માત્ર સખ્તાઈ જ નથી હોતી, પણ એક ધબકતું અને માયાળું દિલ પણ હોય છે।